નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત દબણ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ચર્ચા વિચારણા કરવા જવું છે. એક બહુ મહત્વનો મુદ્દો છે. હું છેલ્લા આમ તો જોવા જઈએ તો છેલ્લા 2 થી 3 શોમાં હું કહી ચૂક્યો છું કે કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. ચૂપચાપ બેસી રહો કે પછી કોઈની જોડે વાત ના કરો, કોઈ વસ્તુ શેર ના કરો, તો પછી ક્યાંક એમ કહેવાય ને કે ના રિઝલ્ટ ક્યાંક મળતું નથી. આજે હું એ જ મુદ્દાને લઈને આવ્યો છું. ચંદીગઢની એક સંસ્થા છે કે જેમણે હાસ્ય ઉપર એટલે કે સ્માઇલ, જે લાફ્ટર, જે કહેવું આપણે કહી શકીએ છીએ, એની ઉપર એક સર્વે કર્યો, સેન્ટર ફોર બિહેવિયર ચેન્જ, કે જેમાં ઇન્ડિયા ફર્સ્ટ લાફ્ટર સર્વેની જે બાબત સામે આવી, જેમાં હાસ્યનો ખરો સ્ત્રોત એ ફ્રેન્ડ્સ અને તેની સાથે ફેમિલી મેમ્બર્સ હોય છે, એટલે કે પરિવારજનો અને મિત્રો, કે જેનાથી 50%થી વધુ લોકોએ એક એવું માન્યું છે કે જો આપણે એમની જોડે વાત કરીએ, વાતો શેર કરીએ, તો તેનાથી કોઈ વાંધો આવતો નથી. એક સ્માઇલ જે ફેસ ઉપર આવતી હોય છે કે જેનાથી એમ કહે કે જે સ્ટ્રેસ હોય આખા દિવસનો એ ક્યાંક અત્યારે આવતો જતો રહેતો હોય છે, કે પછી એને તેમાં ઓછો પણ થતો હોય છે. પણ અત્યારના સમયમાં એમ કહેવા જઈએ ને કે ક્યાંક લોકો એમ પણ કહેતા હોય છે કે કમ્યુનિકેશન માટે ટાઈમ નથી મળતો. મને ટાઈમ મળશે તો પછી એમ કહે કે ના યાર હું તો ભૂલી ગયો તમને તો અત્યારે હાલ કહેવાનું, એવી પણ ક્યાંક બાબતો આવતી હોય છે. અને 84% લોકો એવું પણ કહ્યું કે માનસિક એટલે કે જે સ્માઇલની જે વાત થતી હોય છે, હાસ્યની, કે જેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ અત્યારે તો ઘણું સારું હોય છે. સાયકોલોજીસ્ટ અને સાયકેટ્રિસ્ટ પણ અત્યારે તો એવું માનતા હોય છે કે ના અત્યારે તમે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે સૌથી પહેલાં વાત કરો ને, તેમની સાથે એક સારી એવી પળો અત્યારે તો માણો ને, તો તમને કોઈ વાંધો આવતો નથી. તમારું જે આ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ જે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં જે જોવા મળી રહ્યા છે ને, તેમાં ઘણો સારો એવો ઘટાડો પણ જોવા મળી શકે છે. ઇવન ઘણા એવા જે એમ કહેવાય કે ના જે થોડાક એજવાળા જે બધા વ્યક્તિઓ હશે તે પણ એમ કહેતા હશે, એટલે કે જેઓ 50થી ઉપરનાની હું વાત કરું, એ લોકો પણ એમ કહે છે કે તમે ફેમિલી જોડે ટાઈમ તો સ્પેન્ડ કરો એકવાર, પછી તમને ખબર પડશે કે ના અત્યારે તો કેવી રીતે જે બધા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ એ બધા કંઈ હોતા નથી. એ બધા અત્યારે તો એમ કહે ને કે જો બધા જ ઓછા કરવા અને ખાલી કંઈ જ કરવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શાંતિથી બેસો, ભડાસ કાઢીએ તો ભડાસ કાઢી લો, જે વાત કરી એ કરી લો, બધું જ કરી લેવાનું, પણ તમને કોઈ અત્યારે તો ટેન્શન એ વખતે નહીં રહે, તમે એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જશો. એ બાબત બહુ સાચી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ, કે જેઓ સાયકેટ્રિસ્ટ છે, શૈશવભાઈ વોરા, કે જેઓ બ્લોગર છે, અને હર્ષભાઈ સંઘાણી, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર યાત્રી, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આજનો જે આ મુદ્દો છે કે જેમાં જેમ કહ્યું છે કે અત્યારે તો પરિવારજન અને જે ફ્રેન્ડ્સ હોય તેમની સાથે વાત કરી લેવી જોઈએ, કે જેનાથી અત્યારે એક ફેસ ઉપર સ્માઇલ આવતી હોય છે. જે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝની પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે, ફિઝિકલ જે ઇશ્યુઝની પણ જે બાબત જોવા મળતી હોય છે, તેમાં ઘણું રાહત મળતી હોય છે. પ્લસ અત્યારે જે એમ કહેવાય ને કે દરેક લોકોને એક સ્ટ્રેસ હોય છે કે ના અત્યારે અમે આ કામ કેવી રીતે કરીશું, શું કરીશું, આખો દિવસ બહુ જ અત્યારે તો હેક્ટિક છે, એવી બધી બાબત જોવા મળતી હોય છે. પણ જો થોડોક સમય કાઢીને વાતચીત કરી લો તો ઘણું સારું એવું પણ થતું હોય છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. તમે જેમ કીધું ને કે કમ્યુનિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તો છે જે મેઇન સ્ટે રહેશે આપણા હેપીનેસ માટે. અને એ કમ્યુનિકેશન આપણા ક્લોઝ લોકોની માટે હોય, એટલે આપણું ફેમિલી અને આપણે ચોઝન ફેમિલી એના વચ્ચે હોય તો એનાથી ઉત્તમ કશું જ નથી. પણ સ્માઇલની વાત આવે, જે તમે કીધું કે આખું જે હેપીનેસ સેન્ટર ચાલે છે અને સ્માઇલ કેવી રીતે મેન્ટલ હેલ્થ પર અફેક્ટ કરે એ હું તમને થોડું સમજાવીશ. આપણા બ્રેઇનના સેન્ટર્સની અંદર ને સ્માઇલ માટે એક બિહેવિયર એવી રીતનું હોય કે આપણું વેન વી સ્માઇલ તો ઓટોમેટિકલી આપણા બ્રેઇનની અંદર સેરેટોનિન રિલીઝ થાય. સેરેટોનિન એટલે જે ન્યુરો ટ્રાન્સમીટર કે જે બી આપણે હેપી હોર્મોન ગણીએ કે હેપી ન્યુરો ટ્રાન્સમીટર ગણીએ, એ કે જેના માટે આપણા હેપીનેસને હરેક ઘણી બધી પ્લેઝર માટે રિસ્પોન્સિબલ વાળો જે ન્યુરો ટ્રાન્સમીટર છે એ સેરેટોનિન છે. ઘણા લોકોને એવું નહીં ખબર હોય કે આપણે ખાલી હસીએ, ઇવન એ ફેક સ્માઇલ હોય ને, કે મેં કોઈકને જોયું અને ઇવન ઇફ આઈ ડોન્ટ ફીલ હેપી અને હું હસી કે મારું સ્માઇલ આવ્યું, તો મારા બ્રેઇનની અંદર ઓટોમેટિકલી એ સેરેટોનિન રિલીઝ થશે. અને એ સેરેટોનિનના કારણે ક્યાંક ને ક્યાંક મને એ ટાઈમ માટે સ્ટ્રેસ થોડું ઓછું ફીલ થશે. આ ઘણા લોકો એક્સપિરિયન્સ કર્યો હશે, કેમ કે આપણા બ્રેઇનની અંદર એક સેટ થયેલી
હેબિટ કહો કે બિહેવિયર કહો કે એક પેટર્ન છે કે કારણ કે સ્ટાર્ટિંગમાં તો આપણે જ્યારે હસતા શીખ્યા તો એ પ્લેઝર માટે જ શીખ્યા હતા, ફેક તો આપણે પાછળથી શીખ્યા છે, રાઈટ? સો જ્યારે પણ આપણે હસીએ ત્યારે સેરોટોનિન રિલીઝ થાય છે અને એ સ્ટ્રેસનો જે માત્રા છે એ ઓછો થાય છે. કમિંગ બેક ટુ કમ્યુનિકેશન એક જ એવી વસ્તુ નથી કે જે સ્ટ્રેસને ઓછો કરે, ઘણી બધી એવી વસ્તુ છે. પણ આપણે સ્માઇલની જ્યારે વાત કરીએ ત્યારે મને એવું લાગે કે આપણે બધાએ એક એવી હેબિટ કરવી જોઈએ કે વેન વી ગેટ અપ તો ક્યાંક ને ક્યાંક આપણા વર્ક પ્લેસ પર જતા હોઈએ કે આપણા ફેમિલી મેમ્બર્સને મળતા હોઈએ કે જે લોકોને મળતા હોઈએ, એટલીસ્ટ આપણે એને સ્માઇલ કરીને ગ્રીટ કરીએ એકવાર, કાં તો એમની સ્માઇલની સામે સ્માઇલ સાથે રેસિપ્રોકેટ કરીએ, તો પણ તમારા લાઈફનો ઘણો બધો સ્ટ્રેસ ઓછો થઈ જશે. અને આપણી મેન્ટલ હેલ્થની ઉપર ફિઝિકલ હેલ્થ ડિપેન્ડન્ટ છે એ તો આપણને ખ્યાલ જ છે કે જ્યારે આપણી મેન્ટલ હેલ્થ વધારે સ્ટ્રેસફુલ કે એવું કશું થશે ત્યારે આપણી ક્યારે પણ ફિઝિકલ હેલ્થ પ્રોપર રહેવાની જ નથી. સો દેટ ઇઝ ધ રીઝન મને એવું લાગે છે કે ટાઈમ સાથે લોકો હસવાના કારણો બહુ ભૂલી ગયા છે. ઇવન ઇફ ક્યારેક આમ નોર્મલ સિચ્યુએશનમાં બી બેઠા હોય ને તો લોકો એટલા સ્ટ્રેસમાં બેઠા હોય કે સ્માઇલ પણ ક્યારે પાસ નથી કરતા, રાઈટ? સો ઇફ દેટ વિલ ઓલ્સો ચેન્જ, આઈ થિંક સ્ટ્રેસનો માત્રા ઘણો ઓછો થઈ જશે. ભાઈ એમ કહે ને કે ના આપણે જ્યારે ફ્રી હોઈએ ત્યારે જે પેલું કેવું તમને ફોન કરો ને પછી કે ચાલો યાર આપણે મળીએ મસ્ત આમ શાંતિ, એમ પેલું કે બહુ આમ સારું લસ્સી, યસ, એ અત્યારે તો ક્યાંક એ મુમેન્ટ્સ અત્યારે દરેક લોકો ક્યાંક જીવતા તો હોય છે. પણ મારે એક બાબત આપને પણ પૂછવી છે. આપ તો આટલા વર્ષોથી બ્લોગ્સ લખો છો, ઘણા બધા વ્યક્તિઓને મળ્યા છો, સંબંધો જાળવવામાં હાસ્યની શું ભૂમિકા હોઈ શકે છે? બહુ જ મોટી. કોઈ પણ પ્રકારનો સંબંધ છે ને હાસ્યથી બહુ ઝડપથી જોડાઈ જાય છે. એટલે તમારો જો ધંધાકીય છે કે તમારો નોકરી ઉપર કે કંઈ પણ તમે ઇન્ટરવ્યુ પર પણ જતા હો ને તો પહેલા તમને કહેવામાં આવે કે મોઢા ઉપરની સ્માઇલ ઓછી ના થવી જોઈએ. જો સ્માઇલ નહીં હોય, એકદમ પેલું આપણે ગુજરાતીમાં કહેવત છે પેલું દિવેલ પીધેલું મોઢું હોય અને દિવેલ પીધેલા મોઢા લઈને તમે નીકળો ને તો કોઈ તમને બોલાવે જ નહીં કે શું થયું ભાઈ, કેમ તકલીફ શું છે તને? એટલે જનરલી આવું પૂછવા બી કોઈ અત્યારે તો નવરું નથી. અને એટલે વસ્તુ ત્યાં છે કે સ્માઇલ અને હાસ્ય આ બે વસ્તુઓ લગભગ અત્યારે સમાજમાંથી જતી રહી છે. પહેલા તો કેવું હતું કે ટોળા વળીને બેસતા હતા અને 2-2, 5-5 લાઈક હવે 50 વર્ષનો તમે મને કહી દીધો છે ઉંમરવાળા લોકોમાં, તો હવે થોડી પાછલી વાત કરી દઉં તમને. નથી આપ્યું મેં ખાલી કહ્યું છે મેં કે એજ ગ્રુપની મેં વાત કરી છે મેં ખાલી. એટલે એજ ગ્રુપમાંથી મને લીધો જ છે તો હું તમને કહી દઉં કે ભાઈ અમારા એ સમય એવો હતો કે કોલેજ હોય કે સ્કૂલ હોય કે ગમે તે હોય અમે રમવા જતા હતા, પ્રેક્ટિસ અને મફત રમવા જતા હતા. જેમ અત્યારે તમે લોકો બધા આજે નવી જનરેશન છે ને, હર્ષની ને આ યાત્રીબેનની, આ લોકોને બધાને એક્ટિવિટી માટે એમની મમ્મીઓ લઈ લઈને દોડાદોડી કરીએ છે. અમે આ બધું મફત રમતા હતા કે ભાઈ ક્રિકેટ રમવા મફત જતા હતા, અમે પેલું બેડમિન્ટન રમતા હતા, ખોખો રમતા હતા, આઈસ પાઈસ રમતા હતા, અને આ બધાની અંદર ક્યાંથી બી અમે લોકો હાસ્ય પેદા કરી દેતા હતા. છેવટે કંઈ ના હોય ને તો એક ગાયના પોદળા બાજુમાંથી કોઈ જતું હોય તો ગાયના પોદળામાં એક પથ્થર મારી અને કોકની પર છાણ ઉડાડ્યાનો બી આનંદ લઈ લેતા હતા. એટલે આ એક નિર્દોષ ભાવ હતો, નિર્દોષ આનંદ હતો, નિર્દોષ. હવે અહીંયા કેવું છે કે રમત ભૂલાઈ ગઈ છે, તમારું બાળપણ જતું રહ્યું છે, બધું જ પેલી બહુ વર્ષો પહેલા, હમણાં થોડાક વર્ષો પહેલા પેલા એક કાચી કેરીને કાર્બાઇડ થી પકવવા માટેની મમ્મીઓ જે હોય એ પ્રકારનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે કે લગભગ બધી કેરીઓ કાચી જ ઉતારી લેવામાં આવે છે, બધાને પકવીને ફટાફટ બનાવી દે. કેમ કે અમે લાઈક સંગીતમાં હોય તો બધાને શું થાય કે ઇન્ડિયન આઇડલ કે કોઈ પણ બીજા એવા મોટા પ્લેટફોર્મ ઉપર પોતાના બાળકને મૂકી જ દેવું છે. એટલે કોમ્પિટિશનમાં ક્યાંય પાછું ના પડવું જોઈએ અને એવા બધા જે સ્ટ્રેસ ભેગા થાય છે. અને બીજું શું થાય છે કે સરખામણી પુષ્કળ આવી ગઈ છે, અત્યંત સરખામણી. એટલે છેલ્લે થાય શું કે ભાઈ થાય સરખામણી તો ઉતરતા છીએ, પણ આ જે ભાવ નથી એની બદલે ઉપર જવાનો જ ભાવ છે. તારા કરતા હું સારો છે, તારી પાસે મારે આ છે. હું મોટે ભાગે જોઉં છું કે બહારગામ આપણે ફરવા જઈએ તો એટલે પર્વતો ઉપર ને આ તે બધે જઈને કોઈ એક જગ્યાએ જઈને બેસતું જ નથી. બધા જ્યાં ને ત્યાં ફોટા પાડ્યા કરશે, સેલ્ફી લીધા કરશે, આ કરશે તે કરશે, અને ત્યાંથી અટકતા નથી, એ તરત સોશિયલ મીડિયા ઉપર 1 મિનિટે પોસ્ટ કરે છે. એટલે તમે શેના માટે જાઓ છો, તમે શું કરો છો? એટલે જીવનનો જે આશય હતો મજા કરવી, તમે સરસ મજાનું એક જીવન આપ્યું છે, તમે કમાઓ, મજા કરો, આનંદ કરો, ફરો, ખાઓ પીઓ, અને તમારી સાથેના જે તમારો પરિવાર છે કે પહેલા તમે યુ મેક યોર સેલ્ફ હેપી, પછી તમે તમારા સ્પાઉસને હેપી કરો, દેન ઇટ કમ્સ વિથ યોર ચિલ્ડ્રન, પછી તમારા માતા પિતાને સુખી કરો, દેન ઇટ કમ્સ યોર ફેમિલી, અને ફેમિલી પછી તમે આખા સમાજને, જો તમારામાં તાકાત હોય તો તમે કેમ ખુશ ના કરો? આપણામાં કેવું છે કે ભાઈ પરિવારને લઈને, આખા પરિવારને લઈને આપણે યાત્રા કરવા ગયા,
એટલે આ પ્રકારની જે ભાવનાઓ હતી આ બધું હવે દેખાતું જ નથી. ના, સોલો ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. ગાડાની જેમ એકલો એકલી રખડ્યા કરશે. અને પછી શું કરવાનું યાર? તમે એકલા કેટલું ફરી શકો છો? એટલે આ જે એકલતામાં જે આખો સમાજ ધીમે ધીમે સપડાતો જાય છે અને એના કારણે આ તકલીફ બધી થતી જાય છે. તમારી પાસે અત્યારે જે સ્ટેન્ડઅપ કોમેડી નીચે આખી જમાત આવી છે. અમારે ત્યાં પેલી પોળોમાં ને સોસાયટીના નાકે આવા દરેક નાકે દરેક ચોકઠામાં એક આવો સ્ટેન્ડઅપ કોમેડિયન હતો જે ગમે તેને લઈ નાખે. એક કાકી જતા હોય તો કાકીને ખેંચી કાઢે. એ કાકી શું લેવા નીકળ્યા એમ, એટલે કઈ પણ રીતે તમે ફલાણા ત્યાંથી આ લઈ આવવા. એટલે આ જે ખેંચી કાઢવાની વાત હતી, આ સામાન્ય વસ્તુ હતી જેમાંથી હાસ્યનું નિપજ થતી હતી, હાસ્ય ઉપજતું હતું. એ બધું હવે સાવ ભૂલી ગયા છે. પછી શું થાય કે ભાઈ લાફ્ટર પેલું આમાં જવાનું, તમારે સવારના પેલું ગાર્ડનોમાં કાકા કાકીઓ બૂમો મારે છે, હા. અરે ભાઈ, એના કરતા એકચ્યુઅલી તમે લોકો કઈક એવી વસ્તુઓ તમે જ કરો ને તેમાં હસાશે. કેમ નહીં હશે? અરે પાણીના ફુગ્ગા ભરીને એકબીજાને મારો ને, ક્યાં વાંધો છે? પણ એ કશું જ નથી થતું. અરે બધું કૃત્રિમતા તરફ જતું રહ્યું છે. બિલકુલ સાચી વાત છે ને. અત્યારે જે રીતે એમ કહે ને કે ના મળવાની એક બાબત હોય, જો તમે તમારા ફ્રેન્ડ્સને મળો કે પછી ફેમિલી મેમ્બર્સને મળો, અને જે તમે પેલું કહ્યું ને દિવેલ પીધેલા, તો જો ફ્લેટ્સમાં રહેતા આવીએ ને તો એમાં જો કોઈક સામે આવો આવી ગયો ને તો પતી ગયો, આખો દિવસ ખરાબ જાય. તમે લાઈનમાં ઉભો રહ્યો હોય તો હશે નહીં તમારી સામે. અલા ભાઈ નહીં મરી જાય, ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કર ભાઈ. પણ ના જાણે આપણે જો ભૂલથી એને ગુડ મોર્નિંગ કહી દીધું, જય શ્રી કૃષ્ણ કીધું, તો બીજા દિવસે સવારની ચા જાણે એના ઘરે જઈને પી આવવાના ને એ પ્રકાર એને બીક લાગે કે ના જય શ્રી કૃષ્ણ કહેવાય પણ આપણા ઘેર આવેલા નહીં આવેલા, ખાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો, મજામાં છે ભાઈ, સારું છે, આ વ્યવહાર પણ જતો રહ્યો છે. એટલે અત્યારે એમ કહેવાય ને કે આપણે જ્યારે સ્માઇલની વાત કરીએ છીએ કે પછી વાતોની વાત કરીએ, અત્યારે માત્ર રીલ્સમાં અત્યારે થઈ ગઈ છે, સોશિયલ મીડિયા ઉપર આખું થઈ ગયું છે કે ના અત્યારે જે મને હજુ પણ પેલું મૂવી યાદ છે, જિંદગી ના મિલેગી દોબારા, સીઝ ધ ડે માય ફ્રેન્ડ, કે જે અત્યારે હાલ છે એને અત્યારે તો જીવો, અને એ બાબતને અત્યારે તો તમે ક્યાંક પકડીને આગળ ચાલો. હા, સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું મળશે ટાઈમપાસ કરવા માટે, સ્ક્રોલિંગ કરતા રહેશો, એટલું બધું બહુ જ બધું મળવાનું છે તમને ત્યાં, પણ જે રિયલમાં છે ને એ ટાઈમ સ્પેન્ડ કરવાની બાબત છે. હર્ષભાઈ, આપ શું કહેશો? આપ તો એક યુથ એક્ટિવિસ્ટ છો અને સાથે હમણાં જ આપે ફેમિલી જોડે પણ ઘણો સારો એવો જે તમે ટાઈમ પણ જે તમે ક્યાંક વિતાવતા હો છો, 1 મંથ તો અત્યારે હાલ વિતાવવાનું જે બી પણ ક્યાંક તમારી જે બાબત જોવા મળતી હોય છે, શું કહેશો અત્યારે હાલ જ્યારે સંબંધો જાળવવાની બાબત જોવા મળતી હોય છે? અત્યારે હાલ લાફ્ટર તો ચલો આપણે પછી વાત કરીએ, પરંતુ એક સ્માઇલ પણ ક્યાંક જોવા મળતી નથી, અને જે પેલું એમ કહે ને કે સોશિયલ મીડિયા ઉપર રીલ મોકલીને ક્યાંક અત્યારે તો જે સ્માઇલ અત્યારે હાલ મળી જતી હોય છે, પણ રિયલમાં જે ફ્રેન્ડ સાથે બેસીને જે પેલું એમ કે શંભુસમાં મસ્ત કોફી વોફી પીએ તો આમ મજા આવે, વાતો કરીએ તો પેલું એમ કહેવાય ને કે શૈશવભાઈ આ એક બાબત એવી પણ છે કે જો મળો ને તો ફોન સાઈડમાં મૂકી દેવાના અને પછી જ વાતો કરવાની. એ બહુ સાચી બાબત છે અને દરેક લોકોએ ક્યાંક ફોલો બિલકુલ સાચી વાત છે. એટલે કે ક્યાંક અત્યારે જો એમાં પણ જો ફોન વચ્ચે આવે તો પછી ના પણ ફાવે એવી પણ બાબત જોવા મળતી હોય. હર્ષભાઈ, શું કહેશો આપ આ મુદ્દાને લઈને? તો સૌથી પહેલા તો હું કહીશ કે આ વસ્તુ છે ને એના કારણે સ્માઇલ તો શું બહુ બધા ઇશ્યુઝ આવી ગયા છે લાઈફમાં. 2 દિવસ પહેલા ઇન્ટરનેશનલ ફેમિલી ડે હતો, ત્યારે બી હું ચર્ચા કરી રહ્યો હતો અને મેં સેમ વિશે વાત કરી હતી કે ફેમિલીના જે રીતે મારી ફેમિલી મને સમજી શકતી હોય, મારા ફ્રેન્ડ સમજી શકતા હોય, એ રીતે બહુ લોકો મને નહીં સમજી શકે. સો ક્યાંક ને ક્યાંક આપણે ઓપન થવાની જગ્યા હોય, આપણી સેફ સ્પેસ જે આપણે કહીએ આપણી ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ હોય છે. બટ અત્યારે શું છે, યાત્રીજી વુડ બી અ બેટર પર્સન ટુ આન્સર ધીસ, કે શોર્ટ ફોર્મ કન્ટેન્ટ જોઈને આપણું ડોપામિન રિલીઝ થવા વાળું લેવલ છે ને એકદમ ઓછું થઈ ગયું છે. આપણે રીલ જોઈને આપણે મજા આવી ગઈ, ડોપામિન રિલીઝ થઈ જાય એવું થઈ ગયું છે કે શોર્ટ ફોર્મ કન્ટેન્ટ અને નાની વસ્તુઓમાં આપને આ મજા આવવા લાગી છે. વેરેઝ પહેલા કેવું હતું કે જેમ શૈશવજીએ કીધું કે રમતા, કબડ્ડી રમતા, ખોખો રમતા, પેલું છુદ્દડી રમતા, આવું બધું રમતા ને તો એમાં એક આમ લોંગ ફોર્મેટમાં આપને ડોપામિન મળતું કે આપણે પેલું છુપમ છુપી રમતા તો છુપાતા, પકડાતા, એના એક 10 થી 15 મિનિટની ટાઈમ લાગતો, એની પ્રોસેસ હતી ને એની પછી આપણે આનંદ કે દુઃખ જે બી હોય એની પછી ફીલ થતું. આ તો રીલ જોઈને તમને 30 સેકન્ડની અંદર દુઃખ કે આનંદ થવા માંડ્યું છે. એના કારણે તમને એક તમારા વિશે જ નથી રહ્યું કે તમારા હાથમાં કંટ્રોલ નથી રહ્યો તમારા ઇમોશન્સનો. બીજી વાત છે કે અમે લોકો જયારે યુનાઇટેડ નેશન્સમાં ચર્ચા કરી રહ્યા હોય છે SDG 3 ઉપર, વિચ ઇઝ હેલ્થ એન્ડ મેન્ટલ વેલબિંગ, તો ત્યારે બી આ મુદ્દો બહુ આવી રહ્યો છે કે અત્યારની ઉંમરના લોકો, જેમ શૈશવજીએ કીધું
કે એકલવાયા થઈ ગયા છે સાવ, કે એને ફોન અને એનું સોલો ટ્રીપ પર જતા રહે છે, કે એકલા રહેતા રહે છે, રૂમ બંધ કરીને રહે છે, કામ એકલા કરવું છે. સો આ મને લાગે છે ક્યાંક ને ક્યાંક લોંગ ટર્મ ઉપર ઇફેક્ટ થશે. હવે એને સમાજમાં આવું જ નથી ખબર કે હું 5 લોકો વચ્ચે કઈ રીતે ચર્ચા કરીશ. એને ખબર જ નથી કે મારા મમ્મી પપ્પા જયારે મને પૂછશે, મારા અંકલ આંટી પૂછશે, મારા ફ્રેન્ડ બોલાવશે બહાર રમવા, તો હું કઈ રીતે બિહેવ કરીશ. બહુ લોકોને ખબર નથી હોતી આ વસ્તુ. અને બીજો એક મેઇન મુદ્દો છે જે કદાચ મને લાગે છે કે બહુ મોટો ઇમ્પેક્ટ કરે છે, કે પહેલા બહુ બધી જગ્યાએ ભાઈ બહેન હતા. મારો નાનો ભાઈ છે તો હું એની જોડે રમતો કરતો. હવે જે સોલો ચાઇલ્ડ હોય છે, એકલો છોકરો હોય છે ઘરનો, એને તો કઈ ખબર જ નથી કે કઈ રીતે સોશિયલાઇઝ કરવું, કઈ રીતે હસી ખુશીથી મસ્તી કરવી. એકલો હોય છે. સો જ્યારે ન્યુક્લિયર ફેમિલીઝ હોય છે ત્યારે આ બહુ ઇશ્યુઝ આવે છે. જ્યારે સંયુક્ત પરિવાર જ્યારે હોય છે ત્યારે તમે મસ્તી મજા બહુ બધી કરવાના તકો મળતી હોય છે. તો નાનપણથી તમે ટેવાઈ જાવ કે હસવાનું શું, તમને હસતા રોતા બધું જ કરતા આવડી જાય છે. બિલકુલ સાચી વાત છે. અને અત્યારે શીખવું પણ બહુ જરૂરી છે. એમ કહેવાય ને કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે રોજ છે ને 3 નવા વ્યક્તિને મળવું જોઈએ, કે તમે મળો ને તો તમને ખબર પડે કે ના અત્યારે તો શું થઈ રહ્યું છે, કેવી રીતે અત્યારે તો પેલું ક્યાં રહેવું જોઈએ ને બધું જ. જી શૈશવભાઈ, આપને કંઈ કહેવું છે, પણ સાથે મારે એક બાબત આપને પણ પૂછવી છે કે શૈશવભાઈ એક બાબત એ પણ પૂછવી છે કે આ સોશિયલ મીડિયામાં ક્યાંક ફેક સ્માઇલ વધી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે ને અત્યારના સમયમાં. તો એના કારણે ખાલી ખોટું કોઈ કારણ આવ કરીને બૂમો મારી તમને હસાવવાની કોશિશો થતી હોય છે. હમણાં છે તમે કીધું નવી વ્યક્તિઓને મળવું જોઈએ. અમે અમદાવાદના એટલે પોળ વિસ્તારના જે માણસો છે અને અમે લોકો એવું કહીએ કે રોજ નવી એક આઈટમને મળો, કોઈને પણ મળો. કોઈને પણ સ્વિગી વાળો હોય ને તો એની જોડે 2 મિનિટ ઉભા રહી જાવ, અને કેમનું જે શું ચાલે છે, એટલી ડિલિવરીઓ કરવી. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે, નાનામાં નાના માણસ સાથે તમારા એની સાથે કંઈક ઇન્ટરેક્શન કરશો ને કંઈક શીખવા મળશે, કંઈક તમને આનંદ મળશે, અને એના જીવનમાં એને આનંદ થશે કે મારી સાથે ભાઈએ વાત કરી. એટલે મારી તો આ બહુ એક જબરજસ્ત એવું છે કે હું જતો ને તો કોઈને બી દેખાડો. હમણાં દવાની દુકાને ખાલી દવા લેવા ગયો મમ્મીની, તો બાજુમાં ફરસાણની દુકાન હતી. મેં કીધું આ સખત તમે લોકોએ ગોઠવ્યું છે, અહીંથી ખાઈને સીધો તપાસ ક્યાં આવે. હવે એ લોકો એટલા બધા ખુશ થઈ ગયા તો આખો સ્ટાફ આવીને ઉભો રહી ગયો કે સાહેબ તમે જોરદાર બોલો છો. એટલે વસ્તુ ત્યાં છે કે નાની વાતમાંથી આપણે પણ હાસ્ય જેને ઉપજ કરવાની, આમાં કઈ એટલી મોટી કોમેડી નહોતી કરી મેં કે મારે આ મંચ ઉપર કહેવું જોઈએ, પણ આપણે દરેક વ્યક્તિ આ પ્રકારે નાની વાત કરી શકીએ કે ભાઈ ફરસાણની દુકાને ખાઈશ ને માંદો પડીશ તો બાજુમાં દવાની દુકાનેથી દવા લેવા છો. આ બહુ જ નાની વાત છે, પણ બધા હસવા માંડે. એટલે તમે નાનું હાસ્ય પણ તમે કોઈને પીરસી શકો તો એ લોકોનો આખો દિવસ બહુ સુંદર રીતે એ લોકો કામ કરતા થઈ જાય. એટલે મારે જે દવા જોઈતી હતી ને એ લોકોએ લગભગ 7-8 મિનિટ મહેનત કરીને શોધીને પણ મને આપીને મોકલ્યો. એટલે તમારું કામ પણ થાય છે અને એ લોકોનો પણ દિવસ સુધરતો હોય છે. પોઈન્ટ ત્યાં છે કે મળો, પણ મળો સાથે કંઈક એને કંઈક આપીને કંઈક આપો. અને એમાં પૈસા તો જો અમદાવાદી માણસ છીએ એમ પૈસા આપીએ જ નહીં અમે. બિલકુલ સાચી વાત છે. વાત કે વિચાર કે આનંદ કંઈક તો આપો એને વિચારવાના, એમાં પૈસા જાય. બિલકુલ સાચી વાત છે. એટલે એમ કહેવાય ને કે ના તમે જે તમારા વર્કિંગ ડેઝ હોય એમાંથી થોડો ક્યાંક ટાઈમ કાઢો ને કોઈ પણ વ્યક્તિ માટે, પછી ફેમિલી પણ જે ચાલે છે એમાં જ ચલાવો. અને હું એક બાબત શૈશવભાઈ આમાં હું એક બાબત હું એડ કરવા માંગીશ, કારણ કે મેં આ વસ્તુ એક સાંભળેલી છે. એક જે વૃદ્ધાશ્રમમાં હું એક મુલાકાતે ગયો હતો ત્યારે એ જે અંકલ અને આંટી બંને જે હતા ને એ બંને રડતા હતા કે અમે અહીંયા કેમ આવ્યા, કારણ કે અમારી જોડે કોઈ વાત કરવા વાળું નહોતું. એ લોકોને જ્યારે કંઈ પણ કામ કરાવવું હોય ને ઘરમાં દીકરો કે દીકરીને, તો ત્યારે એ જે કોઈ પણ ફર્નિચરવાળો હોય કે કેબલવાળો કે કોઈ પણ હોય કે એની જોડે 10 વાર વાત કરશે, પણ અમારી જોડે વાત નહીં કરે કે મમ્મી પપ્પા કે તમે કેમ છો, તમને શું છે, તમારી મેડિકલ હેલ્થ તમે કેવી છે. એ લોકો પણ ક્યાંક એમ કહેતા હતા કે અમારી જોડે એક સ્માઇલથી વાત પણ નહોતા કરતા. એટલા માટે ક્યાંક લોકો એમ કહેતા હોય છે કે એમણે એમ જ કહ્યું કે ભાઈ અમે અહીંયા છે ને બહુ સારા છીએ, કારણ કે સવારે ઉઠીને અમને છે ને બાજુવાળા પેલા ભાઈ હોય અમને બોલાવે, અમને બધા જોડે જમીને બધા છે ને થોડોક ટાઈમ સ્પેન્ડ કરી. એ બહુ સાચી વાત છે, કારણ કે અત્યારે વાત કરવી બહુ જરૂરી છે. અને જો હું તો ફેમિલી મેમ્બર્સની પણ હું દરેક દર્શક મિત્રોને કહેવા માંગીશ કે તમે ફોન વાપરો, કોઈ ના નહીં, પણ ઘરમાં મમ્મી પપ્પા કે જે કોઈ પણ એમની સાથે થોડોક એવો ટાઈમ સ્પેન્ડ કરો, કારણ કે બહુ જરૂરી છે અત્યારના સમયમાં. શૈશવભાઈ ખાલી 30 સેકન્ડમાં કહેજો, કારણ કે મારે બીજા 2 સવાલ પૂછવા દે. એટલે
એક જ નાનકડી એટલે ઉંમર છે એટલે હું સલાહ લઈ લઉં છું, સલાહ આપી દઉં. મારી સાથે 2 મિત્રો છે, તમારી ઉંમરના જ છે, તમે લોકો છો. આજે ઘરમાં તમે જયારે જાઓ ને, એન્ટર થાઓ ને, ત્યારે તમે તમારા મમ્મી પપ્પાને કેમ છો, મમ્મી શું કરો છો, અને હગ કરી લો એમને, સેજ આમ ભેટો. અચ્છા, સિમિલર વે તમારા બાળકો જયારે તમારી સાથે તમારા ઘરમાં આવે ત્યારે ચોક્કસ એમને એક સેજ હગ કરો, એમને પૂછો, બેટા હાઉ વોઝ યોર ડે, શું કર્યું તમે લોકોએ, કેવું છે. એક અહીંથી કન્વર્સેશનની શરૂઆત થઈ જાય ને, બહુ મજાના દિવસો જશે. બિલકુલ વર્ષો ક્યાં સાચી નીકળી જશે ખબર નહીં પડે. બિલકુલ બિલકુલ બિલકુલ. ડૉક્ટર યાત્રી, આપ શું કહેશો આ બાબતે? કારણ કે જ્યારે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ તમારી જોડે ઘણા બધા આવતા હશે, ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હશે હું એકલો છું કે હું એકલી છું, મારે અત્યારે તો બહુ કહેવાય કે ના, મારે સોલો ટ્રીપ કરવી છે, એકલા રહેવું છે, એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. પ્લસ હર્ષભાઈએ પણ કહ્યું કે અત્યારે જે આ 30 સેકન્ડની રીલ, અત્યારે તો જે આ સ્માઇલ છે ને એ ફેક બનાવી દીધી હોય ને તેવું પણ જોવા મળતું હોય છે. આપ શું કહેશો તેને લઈને? તો ત્રણેય ટોપિક્સ બહુ સેપરેટ છે, પણ હું ત્રણેયનો અલગ અલગ પર્સપેક્ટિવ અને પોઈન્ટ ઓફ વ્યૂ આપીશ. એક છે કે જે લોકો બહુ જ સોશિયલ છે અને સોશિયલી બહુ ઇન્ટરેક્ટિવ છે. જે લોકો સોશિયલ નથી એના માટે પણ સ્માઇલ અને લાફ્ટર કદાચ સોશિયલ બોન્ડેજનું એક એલિમેન્ટ હોઈ શકે, કે એનાથી એક સોશિયલ બોન્ડિંગ ક્રિએટ થાય. પણ દર આર ટુ કાઇન્ડ ઓફ પીપલ. એક છે કે જે કાફી સોશિયલ છે, એમનું સોશિયલ બેકગ્રાઉન્ડ એની સાથે, અને અમુક લોકો બાય નેચર ઇન્ટ્રોવર્ટેડ છે, એમનું એટલું સોશિયલ મોટું બેકગ્રાઉન્ડ જ નથી બનતું, કાં તો એ લોકોની સાથે એટલું ઇઝીલી ઇન્ટરેક્ટ જ નથી કરી શકતા, એવા પણ લોકો હોય છે. સો દેર આર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પીપલ. તો જ્યારે એવા લોકો હોય ને, તો મારો એવો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ઇટ્સ ઓકે ઇફ એ લોકો સોલો ટ્રીપ્સ કરતા, કે એ લોકોને જે કરવું હોય એ કરતા. ઇફ મારો પોતાનો મત આની અંદર એવો છે કે મારે અગર ટ્રીપ કરવી હશે તો આઈ ઓલવેઝ કન્સિડર માય ફેમિલી, ફ્રેન્ડ્સ, બીકોઝ મને એવું જોઈએ કે જ્યારે આટલા બધા લોકો સાથે જઈએ, company always matters in a trip. So that is how you look forward, કે તમે કાંઈ જઈ રહ્યા છો તો તમારું ફેમિલી, ફ્રેન્ડ્સ હોય તો તમે એટલો ટાઈમ સ્પેન્ડ કરી શકો. કદાચ એ પર્ટિક્યુલર પ્લેસ એટલી સારી હશે પણ નહીં, પણ તોય બી તમને વધારે સારી લાગવા માંડશે. દેટ ગોઝ નોટ જસ્ટ ફોર અ ટ્રીપ, ઇટ ગોઝ ફોર અ મૂવી એઝ વેલ, રાઈટ? ઘણીવાર મારા એવા એક્સપિરિયન્સ બી હશે કે કોઈ મૂવી સાવ ફાલતું હશે, પણ જસ્ટ બીકોઝ મારી કંપની એ રીતની હશે, કાં તો એ સોશિયલ ઇન્ટરેક્શન એટલું હશે કે ઇટ વુડ ફીલ ગુડ. અને ઓન ધ અધર હેન્ડ એવા લોકો પણ છે કે જે લોકોને એ સોશિયલ સરાઉન્ડિંગ, સોશિયલ એટમોસ્ફિયરથી ઘણી બધી રીતે થોડું ઇનટોલરન્સ થાય છે. તો ઇટ્સ ઓકે. આપણે હેપીનેસની વાત કરીએ છીએ તો હેપીનેસનો હરેક માટે એક સબ્જેક્ટિવ મિનિંગ હોય છે. તો એ લોકોને જો એકલામાં ખુશી મળતી હોય, કે એ લોકોને એકલું કંઈક પોતાની જાતમાં એક્સપ્લોર કરીને ખુશી મળતી હોય, તો એમાં પણ કશું ખોટું નથી. બંને જ રીતે બંને જ પર્સપેક્ટિવ બરાબર છે, એવું મને લાગે છે. થર્ડ વસ્તુ તમે મને કીધી સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયાનો તો હવે એક ઓપન ફેક્ટ છે કે a lot many things are real only, it is not real, and we all know that કે આવી રીતનું જ એ લોકો જે બી પોર્ટ્રે કરે છે. લાઈક ઇવન શૈશવભાઈ સેડ, હર્ષભાઈ સેડ કે he said કે શોર્ટ રીલ્સ જે ક્રિએટ થાય છે જેનાથી ડોપામિન રિલીઝ થાય છે, તો એ બી એવું કહીશ કે શોર્ટ કઈ બી વસ્તુથી જ્યાં ડોપામિન રિલીઝ થાય ને, એનાથી અડિક્શન થાય અને અડિક્ટિવ કેપેસિટી વધારતી રહે છે. એ જે નાના નાના રિવોર્ડ્સ મળે છે એનાથી તમે જે એકચ્યુઅલ લાઈફની મેઇન હેપીનેસ અને મેઇન વસ્તુઓ છે ને એનાથી ડેવિએટ થઈ જાઓ. પછી જ્યારે તમને એ વસ્તુઓ ફીલ કરાવો ને, જ્યારે તમને સાચે વાય વોઝ સોશિયલ મીડિયા ક્રિએટેડ ટુ સોશિયલાઇઝ, પણ જ્યારે સાચેમાં તમે સોશિયલાઇઝ કરવાનું ચાલુ કરો ને, તમને જે એકચ્યુઅલી કિક આવી જોઈએ, એ ફીલ થવી જોઈએ કે હું આજે મારા આ ફ્રેન્ડને મળ્યો, મારે એને આજે આ શેર કરવાનું છે, સો મેની થિંગ્સ કે આપણે ઓલવેઝ એવું રાખતા હોઈએ કે આપણે કમ્યુનિકેટ કરવાનું છે, એ રહી જાય ને એમાં એ તમને ફિલિંગ જ ના આવે કે જે એકચ્યુઅલી તમને મળવી જોઈએ, એ કિકવાળી ફિલિંગ. દેટ ઇઝ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સોશિયલ મીડિયા, બીકોઝ એની અડિક્ટિવ કેપેસિટી હવે વધી ગઈ છે, એન્ડ દેટ ઇઝ ધ રિયાલિટી ઓફ ટુડે. જી હર્ષભાઈ, આપ શું કહેશો? કારણ કે જ્યારે સોશિયલ મીડિયાની વાત થતી હોય ને, તો ત્યારે યુથ અત્યારે હાલ ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ મોડમાં તો જોવા મળતું હોય છે, પણ જે રિયલમાં બધાની જોડે બેસીને જે વાત કરવાની ક્યાંક બાબત જોવા મળતી હોય ને, એમાંથી ઘણું દૂર જતું રહ્યું છે. હું જયારે ફર્સ્ટ સેકન્ડ ગ્રેડમાં હતો ને, ફર્સ્ટ સેકન્ડ બી નહીં, બટ હું એમ કહીશ ચલો 5th સુધી ગ્રેડમાં, તો ઇન્ટ્રોવર્ટ વર્ડ જે હતો એ મેં સાંભળ્યો નતો. આ હું હમણાં છેલ્લા 4-5 વર્ષમાં સાંભળવા મળ્યો છું કે ઇન્ટ્રોવર્ટ નામની બી કંઈક વસ્તુ હોય ને, એવા બી માણસો હોય. નાનપણથી તમે જયારે સિનિયર કેજી, જુનિયર કેજીમાં હો, બાળક હોય તો બાળક કોઈ કહેવા આવે છે કે હું ઇન્ટ્રોવર્ટ છું, એવું કોઈ કહે છે કે હું એકલો ખૂણામાં બેઠો રહીશ? એવા મને એક કદાચ કોઈ ગોતી આપો એક્ઝામ્પલ, તો હું માની જાઉં. કેમ કે નાનપણથી જ આપણી વી એઝ હ્યુમન બીંગ્સ, હોમો સેપિયન્સ, મને નથી ખબર કદાચ હું સાચું છું કે ખોટું છું, યાત્રીજી વુડ બી અ બેટર પર્સન, બટ આપણી હેબિટ છે કે આપણે સોશિયલાઇઝ કરવું પડે, આપણું નેચર છે કે આપણે સોશિયલાઇઝ કરવું પડે, એકાબીજા ઉપર ડિપેન્ડન્સી હોવી જોઈએ, આપણું નેચર છે, આપણે ચર્ચા કરવી પડે, વાત કરવી પડે.
સો આ આપણું નેચર છે ને આવું હોવું બી જોઈએ. સો લોકો આ ડેવલપ કરવા માંડ્યા છે, ઇન્ટ્રોવર્ટ જે બની રહ્યા છે એ મને એવું લાગે છે કે એ ડેવલપ થઈ રહ્યું છે, કે એ લોકોને અલગ રહીને એકલા રહીને વધારે મજા આવતી હોય અને મજા આવવા લાગી હોય. કેમ કે જ્યારે ફોન હાથમાં હોય ને તમને એકલા મજા આવવા માંડી, સો આઈ એમ ટર્મ્ડ એઝ ઇન્ટ્રોવર્ટ. તમે ફોર એક્ઝામ્પલ, સોરી ટુ ઇન્ટરપ્ટ, તમે ફોર એક્ઝામ્પલ બહુ જ સોશિયલ હોય, તમને 10 કલાક ચૂપ રહેવાની કોઈ પનિશમેન્ટ આપે તો તમને ગમશે? ઇટ્સ લાઈક ધેટ, એવરીબડી ઇઝ ડિફરન્ટ. ના 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 ના, એક હવે વચ્ચે આવવું પડશે. એમાં એવું છે, ત્યારે એકાંત હોય ને, એકાંત તમને ગમે. એકાંતની અંદર મોટે ભાગે એવું થતું હોય છે કે નિર્બળ વધારે નિર્બળ થતો હોય છે અને સબળો વધારે સબળ થતો હોય છે. તમારે એકલા જીવાય, એકલા રહેવાય, એનો એક સમયગાળો હોય. આખો સમય તમે એકલા જિંદગી હરાયા ઢોર, હું અત્યારે એક શબ્દ વાપરું છું, હરાયા ઢોરની જેમ. એકલા તમે આખી જિંદગી ના જીવી શકો. માણસ સામાજિક પ્રાણી છે. હર્ષભાઈ બરાબર છે કે માણસ એક સામાજિક પ્રાણી છે. આપણે સમાજની સાથે રહ્યા છીએ, સમાજમાં રહીએ છીએ, સમાજની વચ્ચે રહીએ છીએ. ઋષિ મુનિઓ એકાંતમાં જઈને સાધના કરતા હતા, એને ઇન્ટ્રોવર્ટ બી ના કહેવાય. એટલે એ આખી વસ્તુ જુદી છે. એકલા રહેવું, ઇન્ટ્રોવર્ટેડ તો એક પર્સનાલિટી છે ને, ઇન્ટ્રોવર્ટેડ હોવું તો એક પર્સનાલિટી પર્સનાલિટી ને હું તો બિહેવિયર ડિસઓર્ડર કહી દઈશ. બિલકુલ બી એવું નથી. એના માટે તો આઈ હેવ ટુ લેબલ ઇટ. તમે બિહેવિયર ડિસઓર્ડર બિલકુલ બી નથી. આના જેવો ગમે એવો ઇન્ટ્રોવર્ટ ચૂંટલીઓ ખણી ખણીને બોલાવવું, એને ના છે ન બોલે, જાય ક્યાં? અરે ગલી ગલી કરો, ચૂંટણી કરો, ગમે તે કરો. એ બાબત પર આપણે પછી ચર્ચા કરીશું, કારણ ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ ઉપર. પણ હું એક જ બાબત કહેવા માંગીશ અત્યારે હાલ આ પ્લેટફોર્મ પરથી, કે ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી મેમ્બર્સ હોય, હું મહેરબાની કરીને એકવાર વાત કરી લેવી બહુ જરૂરી છે. કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. હું દરેક લોકોને કહેવા માગું છું. એવું નથી કે ના અમુક જ વ્યક્તિ, હું ઘરે જાઓ મમ્મી પપ્પાની જોડે વાત કરો, તમારા જે ભાઈ હોય કે બહેન હોય તેમની સાથે તમે વાત કરો, બહાર નીકળો, ફ્રેન્ડ્સ હોય તેમની સાથે વાત કરો. તેમાંથી તમે તો કંઈક ને કંઈક નવું શીખશો, પણ સાથે સાથે એમ કહે ને કે એક જે સ્માઇલ જે આવશે ને ફેસ ઉપર, એ ઘણી કારગર નીવડશે. તેની સાથે ડૉક્ટર યાત્રી, શેષવભાઈ અને હર્ષભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.